હેલો એવરીવન, તો કેમ છો બધા? ઓફકોર્સ બધા મજામાં જશો. એન્ડ બધાને હેપી રક્ષાબંધન. આજે રક્ષાબંધન છે અને આજનો ગાઈસ આજનો આઉટફિટ મારો આ રહેશે, વ્હાઈટ કુર્તી. ગાઈસ અત્યારના વાગે છે 6 ને હવે જવાનું છે મંદિરે. એવું કરવું પડે. હેલો એવરીવન, તો કેમ છો બધા? ઓફકોર્સ બધા મજામાં જશો. એન્ડ બધાને હેપી રક્ષાબંધન. આજે રક્ષાબંધન છે અને આજનો બ્લોગ આપણે રક્ષાબંધન ઉપર જ બનાવી છીએ. આજે શું થવાનું છે શું નહીં. એન્ડ બધાને હર હર મહાદેવ. ને આજે આપણે છે ને આજે બધું કામમાં જે અવારમાં આજે મોડા ઉઠાણા છે. વહેલું ઉઠવાનું કર્યું હતું પણ છે ને વહેલું જ ન જ ઉઠાણું. 9 વાગી ગયા જે ઉઠ્યા છીએ અને આજે મુહૂર્ત રક્ષાબંધનનો હતો વહેલો જ. પૂનમ આપણે અડધી છે ને આપણે રાખડી બાંધી લીધી છે પણ સાંજે પાછી બાંધવાની છે. એમાં મેં બ્લોગમાં નથી લીધું અને હવે સાંજે એ બ્લોગમાં લઈ લેશું. એન્ડ અત્યારે આજે પૂનમ પણ છે, રક્ષાબંધન છે અને આપણે ખબર જ હોય પૂનમના દિવસે આપણે શું કહેવાય સત્યનારાયણજીની પૂજાની કથા કરવાની છે, એ પણ કરશું. એન્ડ આજનો મારો આઉટફિટ શું રહેશે એ હું તમને કહી દઉં, કેમ કે આજે બધું કામ એમને પડ્યું છે ને હજી કાંઈ નથી કર્યું. મેં તો બ્લોગ શૂટ કરી દઉં અત્યારથી. અને હવે મારો આઉટફિટ તમને દેખાડી દઉં નહીં. ચાલો દેખાડી દઉં મારો આઉટફિટ. જે આપણે નાહવાનું બધું બાકી છે એ પછી આપણે નાહી લઈએ. પહેલાં તો આપણે કામ કરી લઈ, પછી નાહી ધોઈને પછી મંદિરે જવાનું છે. મંદિરે દર્શન કરીને પછી આપણે એની કથા છે એ કથા કરવાની છે. પછી બપોરે શું જવાનું એ મને પણ નથી ખબર. એના માટે તમારે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને મારા નવા બ્લોગમાં જે પણ નવા હોય એને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અને તમને એક આગલા બ્લોગમાં મેં તમને કીધું હશે કે મૂર્તિ લીધી હતી, એ મૂર્તિને તમને હું હમણાં દેખાડી દઈશ. તમને મૂર્તિ જે લીધી છે મેં એ. તો જઈએ હવે આપણે કન્ટિન્યુ બ્લોગ રાખીએ, મળીએ આપણે પછી. ગાઈસ આજનો આઉટફિટ મારો આ રહેશે, વ્હાઈટ કુર્તી, બ્લેક જીન્સ ના બધું તો પછી મેકઅપનું આવી જશે. આપણે વ્હાઈટ કુર્તી પહેરવાનું છે આજે. આજનો આઉટફિટ આપણે આ પહેરવાનું છે. તો ફાઇનલી ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે પૂજા માટે જઈએ. ધીસ ઇઝ માય લુક. સત્યનારાયણની કથાનું પૂજન થઈ ગયું છે. Two hours later. ગાઈસ અત્યારના વાગે છે 6 ને હવે જવાનું છે મંદિરે. એન્ડ દર્શન કરવા અને પછી જવાનું છે રાખડી દેવાની છે. હવે રક્ષાબંધન રાખડી બાંધવાની બાકી છે તો એ રાખડી લઈ આવી રસ અને દર્શન પણ તમને અહીંયાથી કરાવી દઉં. તો ચાલો જઈએ આપણે. હા હણચા મંદિર પાસે અહીંયા બારે જ. હા આપી દો 6. Stuck to your teeth, you got porcelain under your skin, and I'm all for it again and again and again. For someone you don't even know what you could. આપણે અત્યારે સુધી જ રાખીએ છીએ, આગળ નથી વધારતા કેમ કે આપણે ફૂલ કરી દઈએ. એન્ડ મારા બ્લોગમાં મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. એન્ડ પછી હવે મળીએ આપણે બીજા બ્લોગમાં.
બાય બાય.